નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ભરવાડની દીકરી સાથે બનેલી એક ઘટના વિશે। ઘરડા જમીનદારે પોતાના દીકરાને બોલાવીને કહ્યું, બેટા, હવે તારા લગ્નનો સમય થઈ ગયો છે, માટે તું તારી વહુ ગોતવા દુનિયામાં નીકળી પડ। બાપુ, મારે કેવી વહુ ગોતવી જોઈએ? શું એ ધનવાન કુટુંબની કન્યા હોવી જોઈએ અથવા અન્ય છોકરીઓ કરતાં વધુ સુંદર હોવી જોઈએ? છોકરા, તો એની ધન દોલત કે ખૂબસૂરતીના લોભમાં ન પડે તો સારું। તારે એ જોવું જોઈએ કે એ ઘર રખું, બુદ્ધિશાળી ને સારા સ્વભાવની છે કે નહીં। છોકરાએ પોતાના મામાને સાથે લીધા। બંને કન્યાની ખોજમાં નીકળી પડ્યા। જેમને મળતા એમને પૂછતા, તમે કોઈ એવી છોકરીના વાવડ આપશો કે જે એક મોટા જમીનદારના દીકરાની વહુ બની શકે? સાંભળીને લોકો કહેતા, અમારી બાજુ એવી કોઈ છોકરી નથી, તમે બીજે તપાસ કરો। જ્યારે મોટા શહેરોમાં તપાસ કરી ચૂક્યા ત્યારે એમણે ગામડાની વાટ લીધી। એક ગામને કુએ પાણી ભરવા આવતી છોકરીઓને એમણે સાંજ સુધી જોયા કર્યું, પણ એકે છોકરી એમને પસંદ ન આવી। છોકરાએ એક માણસને પૂછ્યું, તમારા ગામમાં આ જ છોકરીઓ છે? હજુ એક છોકરી છે, પણ એ ભરવાડની દીકરી છે। કંઈ વાંધો નહીં, તમે અમને એની પાસે લઈ જાઓ। ત્રણેય જણ ગરીબ ભરવાડની ઝૂંપડી તરફ ગયા। ઝૂંપડી જોતા જ એમની આંખ ઠરી। એમ લાગતું હતું કે જાણે હમણાં જ કોઈ એને લીપી ગૂંપીને ગયું છે। આંગણું ચોખ્ખું ચણક હતું, દરેક ચીજ વસ્તુ વ્યવસ્થિત હતી। ભરવાડની દીકરી એમને આવકાર આપ્યો। એણે સાદા કપડાં પહેર્યા હતા, પણ એ સુઘડ, ખડતલ ને શીલવતી જણાતી હતી। છોકરાએ ધીમેથી પોતાના મામાને કહ્યું, આ છોકરી મારી વહુ બનશે? ભરવાડની દીકરીએ મહેમાનોને પૂછ્યું, તમે ક્યાંથી આવો છો? તમને કોનું કામ છે? મામાએ જવાબ આપ્યો, અમે ઢોરોના સોદાગર છીએ। સાંભળ્યું છે કે તમારા બાપુને એક વાછડી વેચવી છે। છોકરીએ કહ્યું, મારા બાપુ હજી ઘરે નથી આવ્યા, તમે આરામથી બેસો। એણે મહેમાનોને બેસવા માટે આસન આપ્યા ને ચૂલો પેટાવીને રસોઈ કરવા લાગી। થોડી વારમાં બુઢો ભરવાડ આવ્યો। ભરવાડ એમને પોતાની સાથે જમવા બેસાડ્યા। આવવાનું કારણ પૂછ્યું। મામાએ કહ્યું, અમે કોઈ વાત છુપાવવા નથી માંગતા, અમે આ છોકરા માટે કન્યાની ખોજમાં છીએ। અમે આખો દેશ ફર્યા, પણ મનગમતી છોકરી ક્યાંય ન મળી। છેવટે અહીં આવ્યા છીએ। આ છોકરાને તમારી દીકરી જોતા વેત ગમી ગઈ છે। શું તમે આ લગ્નને મંજૂરી આપશો? વૃદ્ધ ભરવાડે કહ્યું, શા માટે નહીં? હું શા માટે ના પાડું? છોકરી ઉંમરલાયક થઈ ગઈ છે, પણ તમે મને એ કહો કે આ છોકરો કયો હુનર જાણે છે? એનો ધંધો શો છે? છોકરાએ કહ્યું, મારો કોઈ ધંધો નથી, તેમજ હું કોઈ ઉદ્યોગ કે હુનર જાણતો નથી। હું આ દેશના સૌથી મોટા જમીનદારનો દીકરો છું। મારે હુનર જાણીને શું કરવું છે? મેં નથી પૂછ્યું કે તમે કોના દીકરા છો, મેં એ પૂછ્યું છે કે તમે કયા ઉદ્યોગ ધંધામાં પારંગત છો? વૃદ્ધે ફરીથી પૂછ્યું। મામાએ કહ્યું, આ છોકરાને ઉદ્યોગ ધંધામાં પારંગત થવાની જરૂર જ ક્યાં છે? આના પિતા અનેક ગામોના ધણી છે અને એમનો ખજાનો એ સોના ચાંદીથી ઉભરાય છે। તમારી દીકરી રાણી બનશે, રાણી, ભરવાડે ભાર દઈને કહ્યું। હું એવા માણસો જોડે મારી દીકરી નહીં પરણાવું કે જેને કોઈ હુનર કે ઉદ્યોગ ન આવડતો હોય। મેં નક્કી કર્યું છે કે મારી દીકરી હું એને જ આપીશ કે જે કંઈક હુનર જાણતો હોય। તમે મારી દીકરીના હાથની રસોઈ જમો, પણ એના હાથની માંગણી ન કરતા। જમતા જમતા મામો ભાણેજ એકમેકની સામે જોવા લાગ્યા। આવું સ્વાદિષ્ટ ભોજન એમણે કોઈ વાર નહોતું કર્યું। જમ્યા બાદ છોકરાએ કહ્યું, મામા, ઘરે જઈને હું મારા સાથીદારોને લઈને આવીશ ને આ છોકરીને બળજબરીથી ઉપાડી જઈશ।
તું આવું કામ ન કરજે, કેમ કે આમ કરવાથી આ છોકરી જોડે તારું જીવન સુખમય નહીં રહે. આના કરતાં બહેતર એ છે કે તું કોઈક ઉદ્યોગ શીખી લે. આમ કરવાથી વૃદ્ધ વરવાડ રાજી થઈ જશે અને ખુશીથી પોતાની દીકરીના લગ્ન તારી જોડે કરી આપશે. છોકરાએ કહ્યું, બહુ સારું, હું કોઈક ઉદ્યોગ શીખી લઈશ. મારા માટે કાંઈ બહુ અઘરું કામ નથી. બીજે દિવસે વિદાય લઈને બંને જણ ત્યાંથી નીકળ્યા. પાસેના શહેરના સૌથી મોટા સોનીને ત્યાં ગયા. સોનીએ પૂછ્યું, તમારે શું જોઈએ છે? મામાએ કહ્યું, અમારે કશું નથી જોઈતું. અમે આ છોકરાને સોનાની વીંટી, બંગડી, હાર વગેરે બનાવતા શીખવવા ઈચ્છીએ છીએ. તમે એને શીખવશો? જો એ ખંતથી શીખશે તો જરૂર શીખવીશ. તમારે ત્યાં મારે કેટલો સમય રહેવું પડશે? છોકરાએ પૂછ્યું. ઓછામાં ઓછા 2 વર્ષ. 2 વર્ષ? એ તો બહુ લાંબો સમય કહેવાય, સોનીએ કહ્યું. તો તમે આ ધંધો નહીં શીખી શકો. મામાએ સોનીને સમજાવતા કહ્યું, જો ભાઈ, આ છોકરો આ દેશના સૌથી મોટા જમીનદારનો દીકરો છે. તમે તમારો ધંધો અને 2 કે 3 અઠવાડિયામાં શીખવી દો. એના પિતા તમને મોટું ઇનામ આપશે. હું એને 2 વર્ષથી ઓછા સમયમાં કંઈ જ શીખવી નહીં શકું. આ બહુ અઘરું કામ છે. એમાં કુશળ થવા માટે સમય જોઈએ. છોકરાએ કહ્યું, મામા, ચાલો આપણે બીજે જઈએ. બંને જણ આસાન હુનરની ખોજમાં ફરતા ફરતા એક માણસ પાસે જઈ પહોંચ્યા. પેલો માણસ નેતરમાંથી બહુ સુંદર સુંડલી બનાવી રહ્યો હતો. છોકરાએ વિચાર્યું, મારા માટે આ જ ધંધો ઠીક રહેશે. પછી પેલા માણસે પૂછ્યું, દાદા, તમે આ ધંધો મને કેટલા સમયમાં શીખવી શકશો? દીકરા, તું જો ખંતથી શીખીશ તો હું તને 3 કે 4 અઠવાડિયામાં જ શીખવી દઈશ. છોકરો ખુશ થઈ ગયો. એની જોડે રહીને તન મનથી એનો ધંધો શીખવા લાગ્યો. 3 અઠવાડિયાની મહેનત બાદ એણે એક સુંદર સુંડલી તૈયાર કરી. એને લઈને જઈ પહોંચ્યો એ પેલા ભરવાડને ત્યાં. વૃદ્ધ ભરવાડે પૂછ્યું, છોકરા, આ સુંડલીમાં તું શું લાવ્યો છે? હમણાં તો કાંઈ નથી લાવ્યો. માત્ર એ બતાવવા આવ્યો છું કે સુંડલી બનાવવાનો હુનર મેં શીખી લીધો છે. આ ટોપલી મેં જાતે બનાવી છે. ભરવાડે ટોપલી બહુ ધ્યાનથી જોઈ અને પછી બોલ્યો, ખરાબ નથી, પણ હું તને જાતે બનાવતો જોવા ઈચ્છું છું. છોકરો નદીના કાંઠેથી નેતરના છોડ લઈ અને આવ્યો. છોડને એક સરખા કાપી ટોપલી બનાવવા લાગ્યો. સાંજ સુધીમાં તો એણે એક સરસ ટોપલી બનાવી લીધી. પોતાની દીકરીને આપતા ભરવાડે કહ્યું, જા બેટી, પેલા આંબાવાડિયામાં જઈને આ ટોપલીને પાકી કેરીઓથી ભરી લાવ. અને છોકરીના ગયા બાદ ભરવાડે કહ્યું, મારી દીકરીને તારી જોડે પરણાવવા હું તૈયાર છું, કેમ કે તે એક હુનર શીખી લીધો છે. હવે તું મારી વાત સાંભળ. એથી તને સમજાશે કે મેં શા માટે તારી પાસે આવી માંગણી કરી. દીકરા, આજે હું ખેડૂતના ઢોર ચરાવું છું, પણ એક દિવસે હું રાજા હતો. મારી પાસે અપાર ધન દોલત હતી. લાખો લોકો પર મારી આણ વર્તાતી. જોકે મારો ખજાનો હીરા માણેકથી છલોછલ ભર્યો હતો, છતાં મને સંતોષ ન હતો. મારી પ્રજા પર હું નિત નવા કર લાદતો ગયો. છેવટે પ્રજાએ બળવો કર્યો અને બળજબરીથી મારા રાજ્ય પર કબજો મેળવી લીધો. હું ભાગ્યો. મારી પ્રજા તો એમ જ સમજે છે કે લડાઈમાં હું માર્યો ગયો, પણ તારી સામે હું જીવતો જાગતો ઊભો છું. ચૈત્રે હાલ દશામાં હું અહીં આવ્યો. મેં કોઈને એ ન જણાવ્યું કે હું કોણ છું. અહીંના ખેડૂતો ખૂબ ભલા છે. એમણે મને સંઘર્યો, મારી સંભાળ લીધી. એમના ઢોર ચરાવવાનું કામ મને સોંપ્યું, કેમ કે આ સિવાય બીજું કાંઈ જ કામ હું જાણતો ન હતો. આમ હું ભરવાડ થયો. મેં ફરીથી લગ્ન કર્યા. આજે હું વૃદ્ધ થયો છું, છતાં મને એમના ઢોરની પાછળ પાછળ દોડવું પડે છે.
તેમ છતાં મારી કોઈ ફરિયાદ નથી કેમ કે હું મહેનતની રોટી ખાઉં છું, હું સુખી છું. મારું મહામૂલું ધન છે મારી આ એકની એક દીકરી. થોડી વાર વિહામો ખાઈને વૃદ્ધે આગળ ચલાવ્યું. હવે તું સમજી ગયો હોઈશ કે શા માટે હું એના લગ્ન એવા જુવાન જોડે કરવા ઈચ્છતો હતો કે જે કોઈક હુનરમાં પારંગત હોય. દીકરા, હુનર ઉદ્યોગની કિંમત રાજાના રત્નજડિત મુગટ કરતા વધુ છે. છોકરાએ કહ્યું, તમારું કહેવું સાચું છે. આમ કહીને પોતાની દુલ્હનના સ્વાગત માટે બહાર આવ્યો. એ મજાની સોનેરી રંગની કેરીઓથી ભરેલી એ ટોપલી લઈને આવી રહી હતી. અને બીજે દિવસે છોકરો ભરવાડની દીકરીને લઈને પોતાના પિતાના ઘરે ગયો. ત્યાં એમના ખૂબ ધૂમધામથી લગ્ન થયા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.